ઉમરેઠમાં એક ગામમાં તારી મમ્મી ઘરે બોલાવે છે તેમ કહીને 21 વર્ષીય યુવક યુવતીને ઘરે લઈ ગયો હતો, જ્યાં તેણે તેના વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું। આ અંગે ઉમરેઠ પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠમાં છેલ્લા કેટલા સમયથી રહેતી 18 વર્ષીય યુવતીને 3 માસ અગાઉ ગામમાં રહેતા પાર્થ રાજુ રાવળ નામના યુવક સાથે પરિચય હતો। એ પછી યુવક અને યુવતીએ પોતાના મોબાઈલ નંબરની આપ-લે કરી હતી અને બંને વચ્ચે અવારનવાર વાતચીત થતી હતી। તે દરમિયાન ગઈ 17મીએ બપોરે યુવતી તેના ઘરેથી નીકળી હતી ત્યારે રસ્તામાં યુવક મળ્યો હતો અને યુવકે તેને તારી મમ્મી બોલાવે છે તેમ કહીને મોપેડ પર બેસાડી હતી, જે બાદ તે તેણીને તેના ઘરે લઈ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું। બીજી તરફ યુવતી તેના ઘરે પરત ફરી હતી અને સમગ્ર હકીકત તેના પરિવારને જણાવી હતી। પરિવાર સાથે વાતચીત કર્યા બાદ આખરે પીડિતાએ આ મામલે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ હાથ ધરી અને મેડિકલ કરવાની તજવીજ હાથ ધરી છે। તારીખ 18/1/2025ના રોજ ઉમરેઠમાં રહેતી એક યુવતીએ પોલીસ સ્ટેશનમાં આવી મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બુલાન સમક્ષ ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેની સાથે પ્રેમ સંબંધ ધરાવતા એક યુવક કે જે પાર્થ રાજુભાઈ રાવળ રહેવાસી ઉમરેઠ રાવળિયા ચકલા નાઓ તેની સાથે છેલ્લા 6 માસથી સંબંધ ધરાવતા હતા। તેમજ તારીખ 17/1/2025ના રોજ સાંજના 4 વાગે ભોગ બનનારને ફરિયાદીને પોતાની મમ્મી ઘરે બોલાવે છે તેમ કહી પોતાના ઘરે બોલાવી તેની સાથે બળજબરીપૂર્વક બળાત્કાર કરેલ હોવાની હકીકત જણાવતા આ બાબતે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં રેપનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। સદર ગુનાની તપાસ દરમિયાન પીઆઈ બુલાને આરોપી વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત કરી આરોપીને એરેસ્ટ કરેલ છે। હાલમાં મેડિકલ અને બધું પ્રક્રિયા પૂર્ણ કરી વધુ તપાસ હાથ ધરેલ છે।